ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા બાંધકામ સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ વૃષભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। सांसद मनसुख वसावा द्वारा दर वर्षनी जेम होળી पर्व पूजन सामग्रीનું વિતરણ કરાયું હતું અને સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તરણની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું। બજેટમાં ભરૂચ જિલ્લાની મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે। દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે ₹46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે। જંબુસર બ્લક ડ્રગ્સ પાર્ક, ભાતભૂત બેરેજ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફળવાઈ છે। સાથે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ સાથે 800 બેઠકનું સંકુલન બનાવશે તેમ ધારાસભ્યે અંતમાં ઉમેર્યું હતું। વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાકલ કરી હતી। 7 ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટી શુભકામના પાઠવી ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી રાષ્ટ્ર સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા, તમામને સાથ લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધાવવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી। જી સર, ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે। એમાં ખાસ કરીને વિશેષ હોળી ધૂળેટીનું પર્વનું ખૂબ જ મહત્વ હોય છે। હોળી ધૂળેટીને એકબીજાને બધા ખૂબ શુભેચ્છા આપતા હોય છે, રંગોથી રમતા હોય છે। પરંતુ આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે દર વર્ષની જેમ આ વર્ષે હોળીના દિવસે સવારમાં વહેલી સવારે રંગોથી ઉજવવાનો આજે મોકો મળ્યો છે। આજે તમામ ભરૂચ લોકસભા વિસ્તારના તમામ ભાઈ બહેનોને હોળી પર્વની, ધૂળેટી પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બધા જ લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી જે ભારતીય સંસ્કૃતિનું જે હોળી પર્વનું મહત્વ છે એને સમજીને બધા હોળી પર્વ ઉજવે, ધૂળેટીનો પર્વ રંગોથી રંગીને ઉજવે એવી જ બધાને શુભેચ્છા પાઠવું। ભારત માતા કી જય। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ। હમણાં જ મારી નિમણૂક થઈ છે જિલ્લા પ્રમુખ તરીકેની અને આ એક પહેલો હોળી ઉત્સવ આ પત્રકાર મિત્રો સાથે ઉજવવાનો મને મોકો મળ્યો છે, કેમ કે આ હોળી ઉત્સવ અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ એ દર વર્ષે ઉજવે છે અને સાથે ભરૂચના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ પણ આ ઉત્સવમાં સંમિલિત છે અને આ પત્રકારો સાથે અત્યારે હોળી ઉત્સવ ઉજવ્યો। એકબીજાને અબીલ ગુલાલ કંકુથી હોળીના જે રંગો રંગ્યા છે, કારણ કે હોળી ઉત્સવ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે, રંગોત્સવનો પર્વ છે અને ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકો પણ આ હોળી ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે એવી સૌને શુભકામનાઓ। ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હું હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હોળી ધૂળેટીનો તહેવાર આજે સમગ્ર દેશમાં ખૂબ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે। ભરૂચ જિલ્લાના સક્રિય અને જાગૃત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા પ્રતિ વર્ષ પરંપરાગત રીતે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે આ પ્રકારે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવાની પરંપરા એમણે ચાલુ વર્ષે પણ નિભાવી છે અને આજે ખૂબ આનંદના વાતાવરણમાં પત્રકાર મિત્રો સાથે માન્ય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને અમે જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આ તહેવારને ઉજવ્યો છે। ફરીથી અમારા બધા દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ।